મળતી માહિતી મુજબ અજાબ ગામના 66 કેવી પરામાં રહેતા બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. પરિવારની સંમતિ ન મળતા અને સગીરાની ઉંમર ઓછી હોવાના કારણે પ્રેમ લગ્ન શક્ય ન બનતા બંનેએ આ ગંભીર પગલું ભર્યું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. આજે વહેલી સવારે અંદાજે 4 વાગ્યાના સમયે બંને ગામની બહાર આવેલી વાડીએ ગયા હતા, જ્યાં તેમણે ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં બંને પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. વાડીમાંથી બંનેની ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. તરત જ સરપંચને જાણ કરવામાં આવી હતી. સરપંચ ઘટનાની ગંભીરતા સમજી સ્થળ પર પહોંચ્યા અને 108 એમ્બ્યુલન્સની જાણ કરી હતી. બાદમાં કેશોદ સિવિલ અને પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ, જૂનાગઢ. મારું નામ વાડા યશ રમેશભાઈ, મારું ગામ અજાબ. મારા નાના ભાઈએ દવા પીધી વલ્લભભાઈની વાડીએ. સરપંચને ફોન કર્યો, એની 108 ને ફોન કર્યો. તે છોકરીના મા બાપે એની દવા પીધી, છોકરીએ દવા પીધી. એને હા, છોકરી કે અમારે નથી જોતી, તમે રાખો હોય કે અમને પૂછીને દવા પીધી કે છોકરી કે. તે મગનભાઈ પછી 108 ને ફોન કર્યો. પછી અમે કેશોદ ગયા, કેશોદથી પછી જુનાગઢ આવ્યા. એ બે ને કે અફેર કા પ્રેમ ઓલો હોય છે, એમાં દવા પીધી. હાલ અટાણે સિવિલ હોસ્પિટલ જુનાગઢ.